Welcome again to conjunction. Conjunction નો બીજો લેક્ચર conjunction part 2. આમાં આપણે કેટલાક સંયોજકની સમજ મેળવી. એમાં અગાઉના લેક્ચરમાં આપણે વાત કરેલી કે conjunction કોને કહેવાય, તો કે જે શબ્દ બે વાક્યો, બે શબ્દ સમૂહો અથવા તો કોઈ બે નામને જોડવાનું કામ કરે તેને આપણે conjunction કહેવાય, સંયોજક કહેવાય. અને સંયોજકને બીજું કનેક્ટર્સ પણ કહેવાય, કનેક્ટિવ્સ પણ કહેવાય અને સિન્થેસિસ પણ કહેવામાં આવે છે. હવે વાત કરીએ ત્રીજા conjunctionની. એન્ડ એટલે અને. બે વાક્યોને જોડવા માટે એન્ડ નો ઉપયોગ થાય. ક્યારે વપરાય, તો કે બે સમાન બાબતો દર્શાવતું કે ઉમેરો કરતું સંયોજક કયું છે? બે સમાન બાબતો દર્શાવતું કે ઉમેરો કરતું. હવે પેલા એક્ઝામ્પલ આપેલા છે બે સમાન બાબતો દર્શાવતું. કઈ રીતે? તો બે સમાન કરતા એટલે કે એક જ કામ કરતા હોય એવા કોઈ બે કરતા. તો જુઓ અહીંયા નીલમ ઇઝ ક્લેવર, મીરા ઇઝ ક્લેવર. નીલમ હોશિયાર છે, મીરા હોશિયાર છે. તો બંને કરતામાં કંઈક કોમન છે, કંઈક સરખામણું છે. એટલે હું એમને સાથે લખીશ કે નીલમ and Mira are clever. બીજી વાત કરું, રવિ પ્લસ ફ્લાવર, ઉદય પ્લસ ફ્લાવર. તો એમ બનશે રવિ એન્ડ ઉદય પ્લક ફ્લાવર. સમાન કર્મની વાત કરીએ કે કર્મમાં સમાનતા હોય. He sang a song. તેણે એક ગીત ગાયું. He sang a poem. તેણે એક કવિતા ગાઈ. તો તેણે ગાયું એ કોમન છે. હી સેંગ એમને મૂકી દીધું. તફાવત શેમાં છે? તો એ સોંગ અને એ પોએમ. તો હી સેંગ અ સોંગ એન્ડ અ પોએમ. તો અ સોંગ અને અ પોએમ ની વચ્ચે મેં એન્ડ લગાડેલું છે, જેવી રીતે નીલમ અને મીરાની વચ્ચે લગાડેલું. ત્યારબાદ સમાનતા દર્શક વિશેષણમાં સમાનતા દર્શાવી. કોઈ બાબતમાં વિશેષણ. તો સી ઇઝ બ્યુટીફુલ. બ્યુટીફુલ વિશેષણ છે. સી ઇઝ ટેલેન્ટ. તેણી સુંદર છે. તેણી ટેલેન્ટ. ટેલેન્ટ એટલે હોશિયાર ખૂબ જ, અથવા તો હુનર. ટેલેન્ટ એટલે હુનર. તો સી ઇઝ કોમન એમને રહેવા દીધું કેમ કે બંનેમાં છે. એટલે એક વખત લખ્યું સી ઇઝ. બ્યુટીફુલ અને ટેલેન્ટ અલગ છે, તો એ બંને વચ્ચે શું મૂકી દીધું છે? એન્ડ. તો સી ઇઝ બ્યુટીફુલ એન્ડ ટેલેન્ટ. હવે ક્રિયાપદમાં સમાનતા છે કે કોઈ એક વ્યક્તિ બે કામ કરે. તો આઈ કેન સિંગ, હું ગાઈ શકું. આઈ કેન ડાન્સ, હું નાચી શકું. તો આઈ કેન એ કોમન છે, એક વખત લખ્યું. અને સિંગ અને ડાન્સ એ જુદું જુદું, તો એમાં સમાનતા દર્શાવી. તો આઈ કેન સિંગ એન્ડ ડાન્સ. હું ગાઈ શકું અને નાચી શકું. તો આ વાત કરી બે સમાન બાબતો દર્શાવવા માટે એન્ડની. હવે વાત કરીએ ઉમેરો કરવા માટે. જુઓ પેલું વાક્ય, sit down બેસી જા, and take tea અને ચા લે. બીજું વાક્ય, my sister મારી બહેન, ran fast મારી બહેન ખૂબ જ દોડી અને caught the bus અને બસ પકડી લીધી. પણ અહીંયા could not caught the bus હોય તો અહીંયા but આવે. શું આવે? but. તો મારી સિસ્ટર મારી બહેન ran fast મારી બહેન ખૂબ દોડી અને બસ પકડી લીધી. વાક્ય નંબર 3. he got up તે ઊભો થયો and took leave અને રજા લીધી. he got up and took leave. તે ઊભો થયો અને રજા લીધી કે આવજો એમ. તો કોઈ વાક્યનો ઉમેરો કરવા કે સમાનતા બાબત દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ. પહેલા એક્ઝામ્પલ આપ્યા તે સમાન બાબતોનો દર્શાવો કરવા માટે, અને અંતે આપ્યા એ ઉમેરો કરવા માટે. હવે પહેલી બાજુ જોઈએ ચોથું કંજક્શન ઓર. આવા કેટલાક કંજક્શન આપણે તબક્કાવાર શીખવાના હોય તો વાત કરીએ ઓરની. ઓરનું ગુજરાતી થાય અથવા. એની ડેફિનેશન આપેલી છે વિકલ્પ કે પસંદગી કરવા માટે, વિકલ્પ કે પસંદગી દર્શાવવા માટે. હવે એમાં છે પેલું વાક્ય, what will you take? તમે શું લેશો? ચા
કે કોફી, તો what will you take? tea or coffee? બીજું વાક્ય એટલે કાચા અથવા તો કોફી. બીજું વાક્ય અથવા sit quiet, શાંતિથી બેસો, or go home, અથવા તો ઘરે જાઓ. ભાઈ શાંતિથી બેસો અથવા તો ઘરે જાઓ, બરાબર? તો અથવા આવી ગયું. ત્રીજું વાક્ય પ્રીતિ ઓર નેહા, પ્રીતિ અથવા તો નેહાએ has made this mistake, આ ભૂલ કરેલી છે. તો અહીંયા યાદ રાખો કે અહીંયા મેં ઓર લખેલું છે, તો બે નામની વચ્ચે ઓર હોય તો ક્રિયાપદ એકવચન મૂકવાનું, પરંતુ બે નામની વચ્ચે એન્ડ હોય તો ક્રિયાપદ બહુવચન મૂકવાનું. આ એક બાબત વર્બ અરેન્જમેન્ટમાં તમને ઉપયોગી થશે. પાંચમું વાક્ય, પાંચમું કન્જક્શન ધેટ. ધેટ નો ઉપયોગ ખૂબ થાય છે, ઘણી જગ્યાએ થાય છે. જાણ કરવા માટે, ખાસ ઇન્ફોર્મ કરવા માટે, જાણ કરવા માટે. હું જાણું છું કે તું મારા માટે સારું જ ઈચ્છે છે. કે ધેટ એટલે અહીંયા કે. અહીંયા મેં 8 એક્ઝામ્પલ આપેલા છે ધેટ ને સમજવા માટે, કેમ કે ધેટ નો વધારે ઉપયોગ થાય. પહેલું વાક્ય, પહેલી વાત કરી દઉં કે વોટ અથવા તો હુ બે વાક્યોની વચ્ચે સંયોજક તરીકે હોય એમને બદલે આપણે which, who અને what એમને બદલે that નો યુઝ કરી શકીએ છીએ. all of us know, આપણે બધા જ જાણીએ છીએ કે સમીર બીમાર છે. તો જાણીએ છીએ કે સમીર બીમાર છે. all of us know that Samir is ill. બીજું વાક્ય, everybody says that Bansi will stand the first. બધા જ એવું કહે છે કે બંસીનો પ્રથમ નંબર આવશે. તો કે માટે that. ત્રીજું વાક્ય, I know, હું જાણું છું કે તું નિર્દોષ છે. તો I know that you are innocent. તો I know that, હું જાણું છું કે તું નિર્દોષ છે. ચોથું વાક્ય, I hope, મને આશા છે. I hope that, મને આશા છે કે you will be quite well there. અહીંયા quite છે એટલે તદ્દન, શાંત નહીં, બરાબર? મને આશા છે કે you will be quite well there. ફોનમાં આપણે કહીએ ને કે મને આશા છે કે તું ત્યાં તદ્દન વેલ એટલે સારું હશે. મને આશા છે કે તને ત્યાં સારું હશે. પાંચમું, we know that English is used everywhere. આપણે બધા જ જાણીએ છીએ કે અંગ્રેજી ભાષા બધે જ બોલાય છે. તો we know that English is used everywhere. છઠ્ઠું વાક્ય, હવે જે છઠ્ઠું વાક્ય છે ઇનડાયરેક્ટ નું છે. અહીંયા told લખેલું છે, રિપોર્ટિંગ વર્બ said, say અને said અને told હોય તો અહીં સંયોજકમાં તમારે મૂકવું પડશે that. આ વિધાન વાક્યની વાત કરું છું. ઉદ્ગાર વાક્યમાં exclaimed to હોય તો પણ તમારે અહીં સંયોજક મૂકવાનું છે that. અને શુભેચ્છા દર્શકમાં અહીંયા wished, cursed, blessed કે prayed હોય તો પણ તમારે ખાલી જગ્યામાં લખવાનું that. પરંતુ told ને બદલે asked હોય તો તમારે લખવાનું if. શું લખવાનું? if. અને આજ્ઞાત વાક્યનું રિક્વેસ્ટેડ, ઓર્ડર કે એવા શબ્દો હોય તો આપણે આમાં to લખવાનું થશે. તો છઠ્ઠું વાક્ય, નમને વિરાજને કીધું કે તે રમકડા લાવશે. સાતમું, અરવિંદ exclaimed to હિરેન. અરવિંદે હિરેનને નવાઈ પામીને કીધું કે અરે વાહ, ઇટ વોઝ અ વેરી નાઇસ ગિફ્ટ. આ તો ખૂબ સુંદર ગિફ્ટ છે. કીધું કે. અને આઠમું, મારા કાકાએ મારા બર્થડે ના દિવસે મારા કાકાએ વિશ મી, મારા કાકાએ મને શુભેચ્છા આપી that કે I might live long life. may you live long life નું ઇનડાયરેક્ટ કરેલું છે. I might live long life કે હું લાંબી જિંદગી જીવું. તો અહીંયા વિશ છે, આપણે કી જોવાની છે કે ભાઈ told, exclaimed to, wished, બરાબર? આવું હોય તો આપણે that મૂકીએ. એટલે બાકી અગાઉ દર્શાવેલું છે એ પ્રમાણે જાણ કરવા. તો દોસ્તો આ વાત કરી કન્જક્શનના બીજા ભાગની, અને એમાં આપણે જોયું and, or અને that. થેન્ક યુ.